નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા ખાતે એફજીઆઈ દ્વારા રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ડોક્ટર મનીષાબેન વકીલની અધ્યક્ષતામાં નારી શક્તિ વંદન સંમેલન યોજવામાં આવ્યું, જેમાં વડોદરાની આરોગ્ય, શિક્ષણ, ઉદ્યોગ જગત સાથે સંકળાયેલી અગ્રણી મહિલાઓ ઉપસ્થિત રહી હતી અને સહભાગી મહિલાઓને પ્રોત્સાહિત કરી હતી. વડાપ્રધાને સંસદમાં મહિલાઓના 33% અનામત બિલ મૂકવા માટે અભિનંદન આપવામાં આવ્યું છે. વડોદરાના સર સયાજીરાવ નગર ગૃહ ખાતે યોજાયેલી નારી વંદન પંચાયતથી પાર્લામેન્ટ સુધી નિર્ણયમાં નારી નવભારતની તૈયારી વિષય પર યોજાયું હતું, જેમાં ઉપસ્થિત મહિલાઓએ પંચાયતથી લઈને સંસદ સુધી મહિલાઓની સશક્ત ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધતા દર્શાવી છે. શિક્ષણવિદ તેજલ અમીન, ગીતિકા પટેલ અને સામાજિક કાર્યકર જીયા પરમાર શીરના મહાનુભાવો દ્વારા બિલની ઉપયોગિતા તેમજ વિકસિત ભારત 2047 સુધીમાં વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓના યોગદાન વિશે ચર્ચા કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અહીંયા કેટલી બહેનો હશે કે જેમને એટલું બધું આમ જ્ઞાન હશે બધી વસ્તુઓનું, પણ ક્યાંક ને ક્યાંક એ કોન્ફિડન્સ એટલે નહીં આવતો હોય કે કદાચ હું આટલી ભણેલી નથી તો હું કેવી રીતે વાત કરું, કદાચ હું આ વિસ્તારમાંથી આવેલી છું તો હું કેવી રીતે વાત કરું. એવું ક્યાંક ને ક્યાંક અંદર મનમાં એક પીડા રહેતી હશે. પણ હું તો કહું છું, હવે જાગો, હવે જાગવાનો સમય છે, આપણો સમય છે. કોઈ બી બેન અહીંયા બેઠેલા છે ને ઓછા નથી. હું તો હમણાં કેટલી જગ્યા પર પ્રચારમાં જાઉં ને તો બા લોકો હોય ને તે સાંજે બાર ઓટલા પર બેઠા હોય, શાક ફોલતા હોય કે કંઈક ને કંઈક વાતો કરતા હોય. એમને જઈને કંઈક પણ પૂછે ને તો એમને ખબર છે ચૂંટણી શું છે, કઈ તારીખ છે, મારે મત આપવા જવાનું છે, મારું કાર્ડ છે કે નહીં, એસઆઈઆરની પ્રક્રિયામાં મારું નામ આવી ગયું છે કે નહીં, બધી જ ખબર હોય છે એમને. કેટલી ઉંમરના હોય, 70, 85 પણ ના પણ ખબર હોય છે. એ આપણું આ દેશ છે અને વર્ષોથી આપણે સશક્ત છે. પણ આ અંગ્રેજો આવ્યા ને એના પછી આપણે સશક્ત છે ભૂલી જ ગયા. ક્યાંક ને ક્યાંક આપણે ઘરમાં ભરાઈ ગયા. આપણે તો સશક્ત છે. આપણે હમણાં તેજલબેન બોલ્યા ને બધા દેવીઓનું નામ બોલ્યા. દેવ કરતા પહેલા દેવીની નામ બોલાય છે ને, સીતારામ બોલાય છે, રાધા કૃષ્ણ બોલાય છે ને. તો કેમ? તે આપણી સંસ્કૃતિમાં જ છે. બેન પહેલા ને ભાઈ પછી એવું જ હોય છે. આજે આપણે નારી શક્તિ વંદન અધિનિયમ ઉપર એક ખૂબ જ સુંદર વડોદરામાં ચર્ચા થઈ. આપણા દેશમાં 50% જેટલી આપણી જે આબાદી છે એ નારી છે અને આપણા આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ જે નારી વિમેન લેડ ડેવલપમેન્ટ વિકાસની જે વાત કરી છે એના માટે આટલા વર્ષોની જે તૈયારી કરી છે નારીના સશક્તિકરણ માટે, એનું આપણને આજે ફળ મળી રહ્યું છે. 33% વિધાનસભાઓમાં અને લોકસભામાં જે રિઝર્વેશનનું બિલ આ 3 દિવસમાં પાસ કરવા માટેની જે પ્રયાસ થવાનો છે તેને માટે આપણે સૌએ સમર્થન આપવાનું છે. નારી માટે આજે, ભારતીય નારી માટે આજે એક એવી મોટી તક છે કે જેથી આપણો વિકાસ, એક બાજુ સામાજિક વિકાસ, એક બાજુ આર્થિક વિકાસ બેલેન્સ થઈને ચાલશે, ઇન્ક્લુઝિવ થશે. અને આના માટે જે આપણા પ્રધાનમંત્રીશ્રીએ આ જે બેડું ઉપાડ્યું છે એ બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન અને નારી તરફથી ખૂબ એમનો આભાર. નારી શક્તિ વંદન અધિનિયમ અને એ બિલ અંતર્ગત આજે વડોદરા ખાતે એક સુંદર કાર્યક્રમ એફજીઆઈ દ્વારા રાખવામાં આવ્યું હતું, જે બહેનોનું ડિપાર્ટમેન્ટ છે એમના દ્વારા. અને ખૂબ સારી સંખ્યામાં બહેનો પણ વડોદરામાંથી અલગ અલગ ક્ષેત્રમાંથી ઉપસ્થિત રહી. સાથે જે મુખ્ય સ્પીકર્સ હતા અને એમનું પણ જે પ્રભાવશાળી જે વક્તૃત્વ હતું એ પણ એમને રજૂ કર્યું. અને આ બિલ કેમ જરૂરી છે, આ દેશ માટે, આ બહેનો માટે કેમ જરૂરી છે એ પણ આજે આ વાત મૂકવામાં આવી. એપ્રિલ 16, 17 ને 18 આ 3 દિવસ જ્યારે આ બિલની ચર્ચા થવાની છે અને આ બિલ પસાર થઈ ગયું છે, સાથે સાથે કોઈ સુધારા સાથે જ્યારે આ પસાર થવાનું છે ત્યારે બહેનો ખૂબ આતુરતાપૂર્વક આની રાહ જોઈ રહી છે. જ્યારે બેન પોતે, કોઈ પણ બેન પોતે એક ડેમોક્રેસીમાં કેવી રીતે પોતાની રીતે આ ભાગ લઈ શકે અને સક્ષમ રીતે એક રિપ્રેઝેન્ટ કરી શકે પોતાને લોકસભામાં કે વિધાનસભામાં, એ ખૂબ જરૂરી છે. એટલે આજે અહીંયા બધી બહેનોને ખૂબ ખૂબ અભિનંદન. અને હું એ કહેવા માગું છું કે આગળ આપણે જે રીતે વધી રહ્યા છે બહેનો, એ બતાવે છે કે દુનિયામાં ભારત દેશ કેટલું આગળના દિવસોમાં સશક્ત બનવાનું છે. એકચ્યુઅલી આ જે બિલના નામમાં જ છે નારી શક્તિ વંદના, શક્તિ અને વંદન. અને
નરેન્દ્ર મોદીજીને ખબર જ હતી કે આ લોકોમાં આટલી શક્તિ છે અને આ વંદનને પાત્ર છે અને ખાલી ને ખાલી નારી સશક્તિકરણની વાતો ના કરતા પણ 2047નો ધ્યાનમાં રાખીને પણ 33% જે અનામત આપવામાં આવી છે એના બદલે આ ખૂબ ખૂબ આભાર એમનો અને આ ખૂબ ખુશીનો માહોલ છે કે હવે અમારી પણ વેલ્યુ વધશે. અમે જે અમારા માટે સ્ટેન્ડ લેતા હતા કે અમારા માટે ફાઇટ કરતા હતા એ હવે લાઈક કહેવાય ને કે પંચાયતથી પાર્લામેન્ટ સુધી અમારો એક અવાજ રહેશે, અમારો એક વોઇસ રહેશે કે જે મહિલાઓના જે પણ પ્રોબ્લેમ છે એ હવે સોલ્વ થઈ શકશે અને બહુ સારા એવા પ્રમાણમાં સોલ્વ થઈ શકશે. એમને નરેન્દ્ર મોદીજીનો ખૂબ ખૂબ આભાર.